રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ 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 બધાને। તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં। તમારી સાથે આજે શેર કરવાની છે એક મસ્ત વાત, જેમ કે આપણી પાસે ઘણી ગાયો છે અને તો આપણી પાસે ઘણી ગાયો છે। ગાયના ઢાળિયામાં બેઠી છું હું। એમાંથી એક ગાય આપણે વિયાણી છે। તો એ ગાયની વાત કરું મિત્રો, તો એ ગાય કવલી ગાય કહેવાય, શંકર ગાય। અને એને કેટલા બધા વેતર અહીંયા આપણા આંગણે થયા છે, આપણી પાસે ઘણા ટાઈમથી છે અને ઘણા વેતર એ ગાય વિયાણી છે। ત્યાં ક્યારેય એને વાછડી નહોતી આવી, અને જે કોઈ વાછડા આવે ને એને ગમે એ રીતે આપણે રાખીએ, જન્મથી જ લૂઝ મોશન હોય એને જન્મથી જ, એટલે ગમે એ ટ્રીટમેન્ટ આપીએ તોય છતાંય દેવ થઈ જાય। અને આજે કેટલા સમય બાદ એને વાછડી આવી છે, તો હું એ વાછડી તમને દેખાડું અને કવલી ગાય પણ દેખાડું। અને જો કે અત્યારે 2 વાગ્યાનો ટાઈમ છે, 2 વાગે આપણે નીરી દઈએ, પણ શિયાળો છે ને એટલા માટે આપણે એને બહાર બાંધ્યા છે તડકે। જો અહીંથી દેખાતું હશે તમને, આમ તો નહીં દેખાય કેમ કે બહારથી ધૂપ બહુ છે। જો તો બધી ગાયો બહાર બાંધી છે, વાછડી અંદર છે અહીંયા ઢાળિયામાં, કેમ કે એને બહાર ન બંધાય, તડકો લાગી જાય। તો હમણાં બધી ગાયોને આમ તો નીરવાનું છે। તો હાલો હવે હું અહીંયાથી ઊભી થાઉં છું, તો દેખાડો તમને વાછડી આટલી। આ છે આપણી ઢીંગુડી, અને ઝાંઝરી પહેરાવાની છે, એટલે કે અહીંયા પછી રૂમ જમ ભલે દોડે। અને આની માં છે બહાર, પણ બતાવે તમને મિત્રો। ગાયો તો મને પહેલેથી બહુ જ વાલી, અને એમાં અત્યારે અમારી પાસે કેટલી બધી ગાયો છે। જો આ છે આપણી ગાય, મારી કવલી ગાય, શંકર ગાય કહેવામાં આવે મિત્રો। જો શ્રાવણ મહિનામાં આ ગાયનું દૂધ બહુ જ માગે બધાય, આની બહુ ડિમાન્ડ, એમ કે ગાય ગાય જ કહેવાય, કાળી થોડીક પીળી, બધી ગાય માતા જ ગણવામાં આવે છે, પણ આ ગાયનું દૂધ બહુ જ માગે, કે આનું દૂધ લઈ જઈએ એમ અભિષેક માટે। પણ અત્યાર સુધી કાંઈ દૂધણી હતી નહીં, અને શ્રાવણ મહિનામાં લગભગ હા દૂધણી હતી ત્યારે, શ્રાવણ મહિનામાં તો લઈ જતા દૂધ। હા ત્યારબાદનો હવે વિયાણી, એટલે હવે પછી લાંબા ટાઈમ સુધી રહે દોવાનું। તો આજે શ્રાવણ મહિનો આવે ત્યારે તેને બધે લઈ જશે દૂધ। પણ આ વખતે ખુશીની વાત એ છે કે આપણે ગાય માતાના આંગણે ગાય માતા આવ્યા છે, નાના આવ્યા, મારું ડબલ છે નાની એવું। અને અહીંયા આપણે બધું જોવા વાસીદું પડ્યું છે, વાસીદામાં એક દાદા આવે છે એ કરી નાખે, અને બાકી વધુ ઘટું કામ આપણે કરી નાખીએ। પહેલાં વાસીદું ને હું શું કરતી, કબૂતરા નાનો છે ને પછી ક્યાંય નથી કરતા, તો અત્યારે તો આપણે કામ કરી નાખીએ। ગાયનું અઠાડી ગોળતું ન હોવું જોઈએ, નીરાવ બગડે, એટલે એવું છે બધું।